વિભીષિકા એટલે ડર, ભય, દહેશત, એટલે કે વિભાજન સમયની જે દહેશત હતી, વિભાજનની જે વિભીષિકા હતી, કે વિભાજન સમયે આપણે હમણાં વિડીયોમાં જોયા એ બધા દ્રશ્યો કે ભારતનું જ્યારે અખંડ ભારતનું જ્યારે વિભાજન થયું ત્યારની જે વિભીષિકા દહેશત હતી એ દહેશતની સ્મૃતિનો દિવસ. આદરણીય નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા પછી એમણે નક્કી કર્યું કે 14મી ઓગસ્ટ એ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે આપણે દેશભરમાં મનાવીએ અને એ કાલખંડને પણ વારંવાર યાદ કરીએ. કારણ કે ભારતીય ઇતિહાસનો કાળો દિવસ એટલે કે વિભાજન વિભીષિકા દિવસ 14મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટે આપણે આઝાદ થયા એનો આનંદ આપણને જરૂર હોય, પરંતુ એ પહેલા એ આઝાદી કેટલી મહામૂલ્ય છે, એ આઝાદી કઈ રીતે મળી છે, કેટલા દુઃખો આપણા બંધુઓએ સહન કર્યા અને આ આઝાદી મળી એની પણ આપણને કિંમત થાય. અને કહેવાય છે કે જે સમાજ, જે રાજ્ય કે જે રાષ્ટ્રના લોકો પોતાનો ઇતિહાસ વાગોળતા નથી કે પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે, એ સમાજ, એ રાજ્ય કે રાષ્ટ્ર કાળ ક્રમે નાશ